તો મેથ્સના આજના લેક્ચરની અંદર આપણે એક નવીન વસ્તુ શીખીશું. એક દાખલો આપેલો છે કે જો ઇન્કમ ટેક્સની અંદર 19% વધારો થાય તો કુલ આવકની અંદર અથવા ચોખ્ખી આવકની અંદર નેટ ઇન્કમની અંદર 1% ઘટાડો થાય છે તો ઇન્કમ ટેક્સનો દર કેટલો હશે. હવે તમે થોડી વસ્તુ સમજો કે આખી વસ્તુ કહી દીધી હોય કે માની લો કે તમારો પગાર છે 100 રૂપિયા. તો આને શું કહેવાય? આને કહેવાય તમારું ઇન્કમ. આને તમારે શું કહેવાય? ઇન્કમ. પણ શું આને તમારી નેટ ઇન્કમ કહેવાય? એટલે કે ચોખ્ખી આવક કહેવાય? તો કે ના, આને ન કહેવાય ચોખ્ખી આવક. કેમ? કારણ કે નેટ ઇન્કમ ચોખ્ખી આવક તો કોને કહેવાય? નેટ ઇન્કમ ચોખ્ખી આવક એને કહેવાય જે તમને હાથમાં મળે, જે તમને કુલ મળે ને હાથમાં જેટલી રકમ મળે અને જેટલા તમે વાપરી શકો એને નેટ ઇન્કમ કહેવાય. તો કે નેટ ઇન્કમ કઈ રીતે મળે? તો જ્યારે આમાંથી ટેક્સ માઇનસ થઈ જાય જ્યારે ટેક્સ એટલે કે કરને બાદ કરવામાં આવે અને પછી જે રકમ તમને મળે એને નેટ ઇન્કમ કહેવાય. તો હવે માની લો કે આ 100 રૂપિયા તમારી આવક છે, એમાં 10% ટેક્સ લાગતો હોય તો 10% થાય 10 રૂપિયા. તો 10% ટેક્સ કર કપાયા પછી તમને કેટલા મળે? તો કે તમને 90 રૂપિયા મળે. તો આ 90 રૂપિયા જે છે ને એને તમારી નેટ ઇન્કમ, નેટ આવક જે છે એ કહેવામાં આવે છે. તો આ તમને ખબર હોય છે કે ઇન્કમ એટલે શું, એની ઉપર ટેક્સ લાગે એ શું, અને નેટ ઇન્કમ એટલે શું. નેટ ઇન્કમ જેને ગુજરાતીમાં કહેવાય ચોખ્ખી આવક. ચોખ્ખી આવક એટલે શું? તો કે જે તમારા ટેક્સ કર કપાયા પછી હેન્ડમાં તમને હાથ ઉપર જે આવક મળે એને કહેવામાં આવે. જેમ કે શરૂઆતમાં તમે ક્લાસ 3ની નોકરીએ લાગો, બરાબર? તો તમારો પગાર કેટલો હોય? અત્યારે 26,000 પગાર હોય છે. 26,000. આ 26,000 પગાર હોય પણ તમને 26,000 પગાર મળે નહીં. તમને કેટલો મળે? 25,800. 25,800. 200 રૂપિયા કપાઈ જાય. તમને એવું લાગે 200 રૂપિયા કપાય એ શું છે? તો કે આ જે 200 રૂપિયા કપાય ને એ જ ટેક્સ એટલે કે કર છે. અને આ કયો ટેક્સ છે? તો આ પ્રોફેશનલ ટેક્સ છે. તો અમુક વાર પરીક્ષાની અંદર આ પ્રશ્ન પણ પૂછી લે અથવા તમને જનરલ અવેરનેસ માટે પણ પ્રશ્ન પૂછી લે કે શું તમને પગાર મળશે તો એ કેટલો મળશે? તો કે ભાઈ તમારો પગાર હોય 26,000 પણ એમાં 200 રૂપિયા કપાઈ જાય તો એ 200 રૂપિયા શેના કપાય છે? તો એ પ્રોફેશનલ ટેક્સના કપાય છે. પ્રોફેશનલ ટેક્સ. પ્રોફેશનલ એટલે શું? તો કે પ્રોફેશન એટલે શું? તો કે તમે જે પ્રોફેશન કરો છો ને, આપણા બંધારણની અંદર આર્ટિકલ 19 અનુચ્છેદ 19ની અંદર એક સ્વતંત્રતા આપેલી છે કે તમે કોઈ પણ ટ્રેડ, કોમર્સ, વેપાર, ધંધો, બિઝનેસ અથવા કોઈ પણ પ્રોફેશન જે છે એ કરી શકો. કોઈ પણ પ્રોફેશન જે છે એ કરી શકો. તો આ સરકારી નોકરી તમે જે કરો એ શું છે? એ એક રીતનો પ્રોફેશન છે. એટલે કે એ એક રીતનો તમારો પેશો છે, એ એક રીતનો તમારો ધંધો છે, એ એક રીતની તમારી વસ્તુ છે. તો એની ઉપર કે તમે જે ક્લાસ 3ની કોઈ પણ નોકરી કરો છો, કે પોલીસ છો, કે કોન્સ્ટેબલ છો, કે ફોરેસ્ટ ગાર્ડમાં છો, કે તલાટી છો, કે જુનિયર ક્લર્ક છો, કે કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર કે કોઈ પણ જગ્યાએ છો, તો એ તમારો પ્રોફેશન છે. એની ઉપર 200 રૂપિયા ટેક્સ લગાડવામાં આવે. બીજો પ્રશ્ન થાય તો આ ટેક્સ કોણ લગાડે? આ ટેક્સ જે છે એ રાજ્ય સરકાર લગાડે છે. પ્રશ્ન પૂછી જશે કે પ્રોફેશનલ ટેક્સ કોણ લગાડે છે? પ્રોફેશનલ ટેક્સ લગાડવાની સત્તા જે છે એ રાજ્ય સરકાર પાસે છે. બંધારણનો ટોપિક છે. બંધારણની અંદર આ ટોપિક પણ આપેલો છે કે પ્રોફેશનલ ટેક્સ કોણ લગાવી શકે? તો પ્રોફેશનલ ટેક્સ રાજ્ય સરકાર જે છે એ લગાડી શકે. આ ટેક્સ ક્યારે લાગે? તો હવે આપણને ખબર પડી કે આ ટેક્સ જે છે એ દર મહિને લાગે. દર મહિને. કારણ કે દર મહિને 26,000 પગાર આવે, એમાંથી 200 રૂપિયા કપાઈ જાય એટલે 25,800 આવે. તો વર્ષનો કેટલો થયો? તો વર્ષનો ટેક્સ કેટલો થાય? તો વર્ષનો જે છે એ 12 દુ 2400 થાય. 12 દુ 2400 રૂપિયા જેવો થાય. બરાબર? તો આ ટોપિક હતો, સાથે સાથે તમને આઈડિયા આવી જોઈએ. તો એક રીતે તમારી સેલરી છે 26,000 પણ નેટ સેલરી કેટલી છે? તો કે નેટ સેલરી તો 25,800 છે. તો આ એક કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. પરીક્ષામાં પ્રશ્ન પૂછી જશે પ્રોફેશનલ ટેક્સ, રાજ્ય સરકાર, બંધારણનો ટોપિક છે. બરાબર? તો એ બધું પણ તમને ખબર હોવી જોઈએ. ચલો હવે આપણે અહીંયા સમજીએ કે તો આપણને આખો આઈડિયા આવી ગયો કે શું છે ને શું નહીં એ બધું. બરાબર? તો અહીંયા પ્રશ્ન શું પૂછે છે? અહીંયા પ્રશ્ન એવો પૂછે છે કે જો ટેક્સની અંદર 19%નો વધારો થાય ને, ટેક્સની અંદર 19%નો વધારો થાય એટલે કે માની લો કે પહેલાં ટેક્સ 100 રૂપિયા હોય, પહેલાં ટેક્સ 100 રૂપિયા હોય તો હવે કેટલો થઈ જાય? હવે 119 થઈ જાય. હવે 119 થઈ જાય. તો કે ટેક્સમાં વધારો થશે તો શું થશે? ટેક્સમાં વધારો થાય તો આવકમાં ઘટાડો થાય. તો કે જો ટેક્સમાં આટલો વધારો થાય ને તો આવકમાં ઘટાડો થાય છે. કેટલાનો? તો કે આવકમાં 1%નો ઘટાડો થાય. એટલે કે માની લો કે પહેલાં 100 રૂપિયા આવક હતી તો હવે કેટલી થઈ જશે? હવે 99 રૂપિયા આવક થઈ જશે. એવું કહે છે. હવે આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો શું આપણે એવું કહી શકીએ કે આ જે આવકમાં 1% ઘટાડો થયો ને એ કોના કારણે થયો? તો કે 19% વધ્યું ને એના કારણે થયો. અથવા તો એની કરતાં ઊંધું પણ કહી શકીએ. ઊંધું તો આમ આપેલું જ છે કે 19% ટેક્સનો વધારો થયો ને એના કારણે 1% આવક ઘટી ગઈ. તો આપણે શું એવું કહી શકીએ કે ઇન્કમ ટેક્સના 19% બરાબર આવકના 1%? એવું કહી જ શકાય. જેમ કે ઇન્કમ ટેક્સ
ઇન્કમ ટેક્સના 19% બરાબર આવકના 1%. એવું કહી શકે? તો કે આ કહી જ શકે. આપણે બહુ પહેલાં પણ આવા દાખલા ઓલરેડી ગણી ગયેલા હતા કે વપરાશમાં આટલો વધારો થાય છે, ભાવમાં આટલો વધારો થાય છે, તો એમાં પણ સેમ આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરેલો હતો. તો બસ અહીંયા પણ એ જ વસ્તુ છે કે આ બે બરાબર જ થાય ને. કેમ? કારણ કે આવકમાં જે 1%ની ઇમ્પેક્ટ અસર જોવા મળે છે એનું મેઇન કારણ શું છે? તો કે ઇન્કમ ટેક્સમાં 19%નો વધારો થયો એ. તો કે ઇન્કમ ટેક્સના 19% બરાબર આવકના 1%. ઓબ્વિયસ છે, આ કહી શકાય બરાબર. તો આટલી વસ્તુ પહેલાં તમારા મગજમાં ઘૂસવી જોઈએ કે ઇન્કમ ટેક્સના 19% બરાબર આવકના 1%. જો આ તમારા મગજમાં ફિટ થઈ જાય તો તમે આ દાખલા એકદમ સરળતાથી ફટાફટ ગણી શકો. ફરીથી સમજીએ. શું કહી શકાય કે ઇન્કમ ટેક્સના 19% બરાબર આવકના બરાબર શું થાય? આવકના 1%. એવું કહી શકાય? તો કે હા કહી શકાય. હવે તમારા મગજમાં ફિટ થઈ જવું જોઈએ. તો આના આધારે આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખ્યાલ આવે. શું ખ્યાલ આવે? કે આ ના ઉડી ગયું બરાબર. આઈટી છે ઇન્કમ ટેક્સ. આ આવકને આ બાજુ લઈ દઈએ તો ઇન્કમ ટેક્સના છેદમાં આવી જાય આવક બરાબર. અહીંયા 1 છે અને 1ના છેદમાં આવી જાય 19. 1%ના છેદમાં આવી જાય 19%. તો ટકા પણ ઉડી જાય. તો અહીંયા આપણને રેશિયો મળી જાય, ગુણોત્તર મળી જાય. કોનો ગુણોત્તર મળી જાય? તો કે ઇન્કમ ટેક્સ 1 અને આવક 19. ઇન્કમ ટેક્સ 1 અને આવક કેટલી? 19. ઇન્કમ ટેક્સ આપણને 1 મળી જાય અને આવક કેટલી મળી જાય? 19. તો હવે માની લો કે આવક 19 છે અને ઇન્કમ ટેક્સ 1 છે. આવક 19 છે અને ઇન્કમ ટેક્સ આ જે છે આ નેટ ઇન્કમ છે બરાબર. આ નેટ ઇન્કમ આવક, કારણ કે જો નેટ ઇન્કમ હતું ને તો આ નેટ ઇન્કમ. કુલ આવક 19 છે. નેટ ઇન્કમ મતલબ કે ઇન હેન્ડમાં હાથમાં જે આવે એ 19 છે અને એની ઉપર ઇન્કમ ટેક્સ 1 છે. તો હવે તમે વિચાર કરો તો ઇન્કમ હશે એ કેટલી હશે? આવક હશે એ કેટલી હશે? તો શું આવક હશે એ 20 હશે? તમને એવું લાગે ડાયરેક્ટ કેમ ખબર પડી? તો આવક 20 હશે. કઈ રીતે? આવક 20 હતી, એમાંથી ₹1 ટેક્સ કપાઈ ગયો, એટલે નેટ ઇન્કમ 19 બચી. આવક 20 હતી, એમાંથી ₹1 ટેક્સ કપાઈ ગયો એટલે નેટ ઇન્કમ 19 બચી બરાબર. તો આટલું પહેલાં તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ. 20, 19 અને 1 આ એનો આખો ખેલ હતો. જો તમને ના સમજાણું હોય તો ફરીથી બધી વસ્તુ જે છે એ સમજીએ. ચલો, શું સમજ્યા કે ઇન્કમ ટેક્સના 19% બરાબર આવકના 1%. તો આપણે આ ઇન્કમ ટેક્સ હતો એના છેદમાં લઈ આવ્યા આવકને. તો શું થયું? તો કે 1%ના છેદમાં 19%. તો ટકા ઉડી ગયા. તો આપણને શું મળ્યું કે ઇન્કમ ટેક્સ 1 થઈ ગયો અને આવક 19 થઈ ગઈ. આને તમે રેશિયોમાં પણ લખી શકો. ઇન્કમ ટેક્સ જેમ આવક બરાબર 1/19. તો આપણને ખબર પડી ગઈ કે ઇન્કમ ટેક્સ 1 છે અને આવક 19 છે. અહીંયા આ નેટ ઇન્કમ છે, નેટ આવક 19 છે, નેટ આવક 19. તો શરૂઆતની જે પહેલાંની આવક રહી, કુલ આવક કેટલી હશે? તો કુલ આવક જે છે એ કેટલી હશે? તો કે કુલ આવક ₹20 છે. 20માંથી 1 ટેક્સ કપાઈ ગયો એટલે 19 મળ્યું બરાબર. તો આટલી વસ્તુ આપણને ખબર પડી. હવે આપણે સમજવાનું છે કે if the income tax is increased by 19%, reduce taxes, then the rate of income tax is. આપણે ગોતવાનું છે કે તો ટેક્સનો દર કેટલો છે? તો ટેક્સનો દર કેટલો છે? તો હવે તો આપણે ગમે એ ગોતી શકીએ ને કે આવક ₹20 છે, એમાંથી ₹1 ટેક્સ કપાઈ જાય તો નેટ આવક આપણને મળે ₹19. તો આપણને ખબર પડી ગઈ કે કુલ આવક કેટલી છે? કુલ આવક ₹20 છે. ₹20 ઉપર ટેક્સ કેટલો છે? તો ₹1નો. તો આ ₹20 ઉપર ₹1નો ટેક્સ, તો આને ટકામાં કાઢવું હોય તો ગુણ્યા 100 અને ટકા. તો કે ₹20 ઉપર ₹1 ટેક્સ છે. કુલ આવક ઉપર જ તો ટેક્સ ગોતવાનો હોય ને. તો કુલ આવક તો આપણને ખબર પડી ગઈ ને 19 અને 1 ઉપરથી 20. ₹20 ઉપર 1 ટેક્સ ગુણ્યા 100 તો આ 20 × 100 અને તો આપણને ખબર પડી ગઈ કે 5 × 5 તો કેટલા થાય? 5% જવાબ જે છે આવે. તો આ મતલબ આનો જવાબ જે છે એ 5% આવશે. તો કે ઇન્કમ ટેક્સનો રેટ એ કેટલો હશે? 5% હશે. તો આ આખી વસ્તુ તમારા મગજની અંદર ફિટ થવી જોઈએ. આ આખો કોન્સેપ્ટ હતો. ચલો ફરીથી હું તમને બધું જે છે સમજાવી દઉં કે કઈ રીતે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. શું કહે છે કે જો ઇન્કમ ટેક્સની અંદર 19%નો વધારો થાય, ઇન્કમ ટેક્સની અંદર 19%નો વધારો થાય તો આવકની અંદર 1%નો ઘટાડો થાય છે. તો ઇન્કમ ટેક્સનો દર કેટલો હશે? તો આના આધારે આપણને એ ખબર પડી કે ઇન્કમ ટેક્સના 19% બરાબર
આવકના 1%, બરાબર, આવકના 1%. તો આ બધાના આધારે ઇન્કમટેક્સના છેદમાં આપણે આવક લઈએ તો ઇન્કમટેક્સના છેદમાં આવક, આ આવક કઈ હશે તો કે નેટ ઇન્કમ હશે, નેટ ઇન્કમ. તો શું થાય 1/19 છે. તો આના આધારે આપણને એ ખબર પડી કે ઇન્કમટેક્સ જે છે, ઇન્કમટેક્સ એ 1 રૂપિયા હતો. નેટ ઇન્કમ જે છે, નેટ ઇન્કમ NI, નેટ ઇન્કમ જે છે એ 19 રૂપિયા હતી, એ 19 રૂપિયા હતી. અને જો નેટ ઇન્કમ એટલી હોય તો ટોટલ ઇન્કમ જે છે એ કેટલી હશે, ટોટલ ઇન્કમ કેટલી હશે 20 રૂપિયા હશે. કેમ? કારણ કે 20 રૂપિયા ટોટલ ઇન્કમ, એમાંથી આ ઇન્કમટેક્સ 1 રૂપિયા કપાઈ ગયો એટલે નેટ ઇન્કમ આપણને મળી 19 રૂપિયા. તો હવે આપણે ઇન્કમટેક્સનો રેટ ગોતવો છે તો આપણને ખબર પડી ગઈ કે 20 રૂપિયા કુલ આવક હતી, એની ઉપર 1 રૂપિયા ટેક્સ લાગ્યો. તો 20 રૂપિયા આવક, એની ઉપર 1 રૂપિયા ટેક્સ, તો ગુણ્યા 100 અને ટકા, તો 20 × 100. તો જવાબ શું આવે? 5% આપણને જવાબ મળી જાય. તો આવો આખો દાખલો હતો. ચલો બીજો દાખલો જોઈએ કે જો ઇન્કમટેક્સની અંદર 21%નો વધારો થાય તો આવકની અંદર 4%નો ઘટાડો થાય છે. તો આવકવેરો જે છે એનો દર શું હશે? રેટ ઓફ ઇન્કમટેક્સ, આવકવેરો જે છે એનો દર શું હશે? તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે ઇન્કમટેક્સના 21% બરાબર આવકના 4%, બરાબર, આવકના કેટલા થઈ ગયા? 4%. કેમ? કારણ કે આવક જે 4% ઘટે છે એ કોના કારણે ઘટે છે? એ આવકની અંદર જે 4%ની ઘટ આવે છે એની એ કોની ઇમ્પેક્ટ છે, એ કોની અસર છે? તો એ અસર તો આ ઇન્કમટેક્સમાં જે 21%નો વધારો થયો ને એના કારણે છે. તો મતલબ કે બે સરખું હશે ને, બે સરખું હોય તો જ એટલો ઘટાડો આવે ને. તો કે ઇન્કમટેક્સના છેદમાં નેટ ઇન્કમ એટલે કે NI કરીએ તો કે 4%ના છેદમાં 21%, આવું કહી શકાય. તો કે આ કહી શકાય અને ટકા ઉડી ગયા. તો કે ઇન્કમટેક્સ છે 4 રૂપિયા અને નેટ ઇન્કમ છે 21 રૂપિયા. તો ટોટલ ઇન્કમ કેટલી હશે? તો કે ટોટલ ઇન્કમ કેટલી હશે? ટોટલ ઇન્કમ હશે 25 રૂપિયા. ટોટલ ઇન્કમ 25 રૂપિયા હશે, એમાંથી 4 રૂપિયા ઇન્કમટેક્સ કપાઈ જશે એટલે 25માંથી 4 જાય તો 21 બચે, એટલે નેટ ઇન્કમ જે છે એ 21 રૂપિયા મળશે. તો હવે આપણને બધું મળી ગયું. હવે આપણે જે જોતું હોય એ ગોતી શકીએ. તો આવકવેરાનો દર કેટલો હશે? તો કે કુલ આવક છે 25 રૂપિયા. 25 રૂપિયા ઉપર આવકવેરો લાગે છે 4, તો 25 ઉપર 4નો વેરો ગુણ્યા 100 અને અહીંયા ટકા. તો અહીંયા 25 ચોક 100 ચોકો 16% જવાબ જે છે એ આપણને મળશે. આવી જ રીતે બીજા 2-3 દાખલા જે છે એ જોઈએ કે જો ટેક્સમાં 17%નો વધારો થાય અને ચોખ્ખી આવક એટલે કે ઇન હેન્ડ નેટ ઇન્કમ એની અંદર 3% ઘટે તો ટેક્સનો દર જે છે આપણે ગોતવાનો છે. ચલો તો આપણે એવું કહી શકીએ કે ઇન્કમટેક્સ એના 17% બરાબર નેટ ઇન્કમ એટલે કે NI, નેટ ઇન્કમના 3%. તો અહીંયા ઇન્કમટેક્સ છેદમાં નેટ ઇન્કમ બરાબર 3% છેદમાં 17%, ટકા જે છે એ ઉડી જશે. તો નેટ ઇન્કમ કેટલી છે? 17 અને ઇન્કમટેક્સ કેટલો છે? 3. તો ટોટલ ઇન્કમ કેટલી હશે? તો કે ટોટલ ઇન્કમ જે છે એ 20 રૂપિયા હશે. 20 રૂપિયા ટોટલ ઇન્કમ હશે, એમાં 3 રૂપિયા વેરો લાગતો હશે, આવકવેરો, ઇન્કમટેક્સ, અને એટલે કે 20માંથી 3 બાદ થઈ અને 20માંથી 3 રૂપિયા વેરો કપાઈ જતો હશે એટલે નેટ ઇન્કમ 17 રૂપિયા આવતી હશે. હવે આપણે ટેક્સ ગોતવો હોય તો શું થાય કે ટોટલ ટેક્સ 20 રૂપિયા છે, એની ઉપર ટોટલ ઇન્કમ 20 રૂપિયા છે, ટોટલ ઇન્કમ 20 રૂપિયા છે, એની ઉપર ટેક્સ લાગે છે 3 રૂપિયા. તો 20 ઉપર 3 રૂપિયાનો ટેક્સ ગુણ્યા 100%, 20 × 100 તો 5 × 15% જવાબ જે છે એ આવવો જોઈએ. આવી રીતે બીજા ઘણા બધા દાખલા છે એ તમારે ગણવાના છે. બીજો એકાદો આપણે દાખલો જોઈએ કે જો ટેક્સમાં 12%નો વધારો થાય તો ચોખ્ખી આવકમાં 8%નો ઘટાડો થાય છે. તો આપણે એવું કહી શકીએ કે ઇન્કમટેક્સના 12% બરાબર નેટ ઇન્કમ NI ના 8% કહી શકીએ. તો કે હા કહી શકાય. તો કે IT છેદમાં NI એટલે નેટ ઇન્કમ બરાબર 8% છેદમાં 12%, બરાબર. તો આ બેનો છેદ ઉડી જાય. હવે જો અહીંયા તમે 12, 8, 20 ડાયરેક્ટ એ રીતે પણ કરી શકો છો અને આના છેદ પણ ઉડાડી શકો છો. તો અહીંયા શું થાય? 4 તરી 12 અને 4 દુ 8, 2 છેદમાં 3. તો નેટ ઇન્કમ કેટલી છે? 3 રૂપિયા અને ઇન્કમટેક્સ કેટલો છે? 2 રૂપિયા. તો ટોટલ ઇન્કમ કેટલી હશે? તો કે ટોટલ ઇન્કમ 5 રૂપિયા હશે. 5 રૂપિયા ઇન્કમ હશે, એમાં 2 રૂપિયા વેરો લાગતો હશે, આવકવેરો, એટલે એ કટ થઈ અને એને 3 રૂપિયા મળતા હશે. હવે ટેક્સ ગોતો હોય તો 5 રૂપિયા ઉપર 2 રૂપિયા ઇન્કમટેક્સ અને ગુણ્યા 100%. તો આવી રીતે ડાયરેક્ટ આપણને ટકા મળી જાય. તો 20 × 100 તો 20 દુ 40% જવાબ જે છે એ આવશે. બધા જ દાખલા આવી રીતે તમારે જાતે જે છે એ ગણવાના છે પ્રેક્ટિસ માટે.